નમસ્કાર. 12મા ધોરણના બાળકોને ગુજકેટની એક્ઝામ નજીક આવી રહી છે, એટલે વિચાર્યું કે એક નવી શરૂઆત કરીએ. અને આજે હું સ્પેશિયલ પર્ટિક્યુલર તમારા માટે જ આ વિડીયો લઈને આવી રહ્યો છું. અને આ તમને આશ્ચર્ય થશે કે આ JEE નીટ નહીં, પરંતુ ગુજકેટ માટેનો સ્પેશિયલ વિડીયો છે. હવે આમાં શું છે બેટા કે તમારી સામે ક્વેશ્ચન પેપર છે. જુઓ, એ ક્વેશ્ચન પેપરમાં એક ક્વેશ્ચન તમે જોતા જાઓ. મેં નીચે વિકલ્પ પણ લખેલા છે અને એનું તમે પણ પ્રયત્ન કરો અને હું અહીંયા તમને સાથે સમજાવું છું. એટલે પ્રેક્ટિસ પણ થાય અને સાથે સાથે જે પ્રશ્નમાં ખ્યાલ ન આવે એ પ્રશ્નને આપણે સારી રીતે સમજતા છીએ. જુઓ, તમારી સામે ક્વેશ્ચન પેપર છે. એમાંનો પહેલો ક્વેશ્ચન હું અહીંયા સ્ટાર્ટ કરું છું. ઓકે, જોઈએ. ચાલો, પહેલો ક્વેશ્ચન જો. પહેલો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ જોડમાં બંધ ક્રમાંક એક સમાન છે? બંધ ક્રમાંક હંમેશા આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે. આપણે આણ્વિક કક્ષક ચિતાર ખ્યાલ હોય તો ખબર છે કે આવો આણ્વિક કક્ષક ચિતાર હોય આવી રીતે. આ છે એ પરમાણ્વીય કક્ષકો હોય. આ પરમાણ્વીય કક્ષકો અને વચ્ચેના ભાગની અંદર જે આપણે કરીએ છીએ સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, આ બધી કોણ છે? આણ્વીય કક્ષકો. અને બંધ ક્રમાંકનું સૂત્ર છે, બંધ ક્રમાંક એનું સૂત્ર છે 1/2 NB - Na, એટલે કે બંધકારક આણ્વિક કક્ષક જેટલી પણ બંધકારક છે, બંધકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછા બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક, નંબર ઓફ બોન્ડિંગ મોલેક્યુલ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન, આ બે વચ્ચે બાદબાકી કરી અને 1/2 કરો એટલે તમારો બંધ ક્રમાંક મળે. હવે જો સિમ્પલ લોજિક છે બેટા કે જો ઇલેક્ટ્રોન દરેકની અંદર એક અણુ છે, એમાં દાખલા કે 20 ઇલેક્ટ્રોન છે, બીજાની અંદર 20 ઇલેક્ટ્રોન છે, એકની અંદર 15 ને એકમાં 16 છે, એકમાં 17 છે, એકમાં 18 છે, તો સીધી વાત છે જેમાં ઇલેક્ટ્રોન સમાન હોય એનો બંધ ક્રમાંક સમાન આવવાનો. સમાન જ આવે ને એનું કારણ છે કે બંધકારકની અંદર રહેલા ઇલેક્ટ્રોન સંખ્યા અને બંધ પ્રતિકારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ હંમેશા સમાન આવવાની. તેથી કરીને બંધ ક્રમાંક સમાન થાય. તો આવા સમયે ગુજકેટની અંદર આવું કંઈ દોરવાની જરૂર ન હોય. સિમ્પલ વિચારો કે તમારો જો પહેલો વિકલ્પ છે N2 એટલે શું? N પ્લસ N, એનો મતલબ કે 7 + 7 એટલે કે 14 ઇલેક્ટ્રોન. પછી ઓક્સિજન છે, ઓક્સિજન પ્લસ ઓક્સિજન 8 + 8, એનો મતલબ કે 16 ઇલેક્ટ્રોન. પણ O2 પ્લસ છે, એનો મતલબ કે 1 ઇલેક્ટ્રોન નીકળી ગયેલો છે, એટલે કે 15 ઇલેક્ટ્રોન એની અંદર છે, જ્યારે આની અંદર 14 ઇલેક્ટ્રોન છે. આમ ઉપર તમે 15 ઇલેક્ટ્રોન કર્યા, નીચે 14 ઇલેક્ટ્રોન કર્યા. એનો મતલબ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ન હોવાને કારણે બંધ ક્રમાંક એટલે કે આ બંને વેલ્યુ ક્યારેય સમાન ન થાય. બંનેમાં સમાન ન થાય તેથી બંધ ક્રમાંક સમાન ન આવે. ઓકે, હવે એક બતાવી દીધું, એના ઉપર તમને થોડું જજમેન્ટ આવશે. હું ગણતો જાઉં છું, તમે પણ સાથે કરો. જુઓ, પહેલું નથી એના બીજું જુઓ. N2 એટલે કેટલા? 14 ઇલેક્ટ્રોન. O2 - 1 એટલે 8 × 2 = 16 ને 1 = 17, એટલે 14 અને 17 એ પણ સરખા નથી. ત્રીજું જુઓ, O2 - 1, O2માં 14 તો છે, N2માં 14 તો છે, -1 એટલે 1 ઇલેક્ટ્રોન વધી ગયો, એટલે કેટલા થયા? 15 ઇલેક્ટ્રોન થયા. અને O2 પ્લસ એટલે O2માં ટોટલ ઇલેક્ટ્રોન 16 હોય, એક નીકળી જાય, -1 થાય એટલે કેટલા? 15. એનો મતલબ કે આમાં પણ 15 છે અને અહીંયા પણ 15 છે. અહીંયા એટલે કોણ? તો કે N2- એના પણ 15 અને O2 પ્લસ એના પણ 15. એટલે આપણો રાઈટ આન્સર કયો આવે કે જે બંધ ક્રમાંક બંનેમાં સમાન આવે તો એ આપણો જવાબ થયો N2- અને O2 પ્લસ. ઓકે, એટલે આપણો જવાબ છે સી, જવાબ સાચો. હવે એના પછી બીજો ક્વેશ્ચન લઈએ. ચાલો, 0.1 મોલ, જો સ્મોલ m છે બેટા, 0.1 મોલ NaCl ના દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું? 0.1 મોલ ઉત્કલન બિંદુ કરીએ છીએ તો પણ આપણે એક વસ્તુ મેં તમને આપેલી છે કે ΔTB = કેમ? આ ખબર છે. મેં તમને આ સૂત્ર ક્લાસમાં આપેલું છે. જ્યારે ΔTB કે TF નું સૂત્ર હોય ત્યારે કેમ એ પ્રશ્ન પૂછવાનો અને આગળ શું મૂકવાનું? તે કણોની સંખ્યા એટલે કે 1/2 I.
હવે જો આમાં શું આપેલું છે 1 મોલર, એનો મતલબ કે 0.1 અમને અહીંયા આપેલું છે. એને સિવાય ઉત્કલન શોધો ને કેબી આપેલો છે, ડેલ્ટા ટી કેબી. કેબી આપેલો કેટલો છે 0.36, એનો મતલબ 0.36 ઇન્ટુ 0.1 અને આઈ NaCl છે. તો NaCl માટે શું થાય, NaCl માટે કણો કેટલા થાય Na પ્લસ અને Cl માઇનસ, એનો મતલબ કણની સંખ્યા કેટલી 2, એનો મતલબ કે આઈનું મૂલ્ય કેટલું 2, તો ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ 3672.072 થઈ ગયું. હવે આમાં આપણે પૂછ્યું છે શું કે ઉત્કલન બિંદુ કેટલું છે. તો ઉત્કલન બિંદુ એટલે શું, જલીય દ્રાવણ ઉત્કલન બિંદુ. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય 100 હોય. અને હંમેશા ખબર છે આપણને કે પાણી એટલે કે દ્રાવક કરતાં દ્રાવણ જે બનેલું છે એનું ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ બે બાઠા ધ્યાન રાખો. બાઠા એટલે શું, બાષ્પ દબાણ ઠાર બિંદુ ઘટે, બાઠા અને અભિસરણ દબાણ ઉત્કલન બિંદુ વધે. કોનું, દ્રાવણનું બાઠા ઘટે અને વધે. અને ઉત્કલન બિંદુ હંમેશા દ્રાવણનું કેટલું હોય, વધારે હોય. અને તમારું અહીંયા દ્રાવણ શેનું છે, NaCl નું કેમાં છે, જલીય દ્રાવણ છે. એનો મતલબ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય 100 તો છે જ. એની અંદર આને ઉમેરી દો એટલે 100.0 પ્લસ 0.072, એનો મતલબ 100.072. આ આપણું ઉત્કલન બિંદુ જવાબ સાચો આવ્યો. એનો મતલબ આપણો જવાબ થયો કયો જવાબ છે 100.072, એટલે જવાબ બી સાચો. ઓકે, એના પછી ત્રીજો ક્વેશ્ચન લઈએ. ચાલો ત્રીજો ક્વેશ્ચન જુઓ. પહેલા તમે તમારી બેટા ચાલુ કરો, તમારી રીતે જો અંદર છે જ પ્રશ્ન છે જ તમારી પાસે. જુઓ 25 માઇનસ પી અપોન P0, 25 માઇનસ પી અપોન P0 ઇઝ ઇક્વલ ટુ 0.2. રાઉલ્ટના નિયમ મુજબ છે તો ડેલ્ટા પી બરાબર, તો ડેલ્ટા પી બરાબર ખાલી જગ્યા. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, જનરલી ખ્યાલ ના આવે એવો ક્વેશ્ચન છે. જો સમજો પહેલા, રાઉલ્ટના નિયમનું સમીકરણ આપણને ખબર છે. આ શું છે, P0 માઇનસ પી, એનો મતલબ કે P0 તમને આપેલો છે. તો P0 મારે મૂકવું હોય તો મૂકી શકાય, તો મૂકી શકાય, સીધી વાત છે. તો 25 માઇનસ પી અપોન 25 ઇઝ ઇક્વલ ટુ 0.2. તો 0.2 ને આને ગુણાકાર કરો તો 25 માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 0.2 નો 25 એટલે 5, 25 × 50. ઓકે, તો આ શું થઈ ગયું, આ એકચ્યુઅલી તમારો શું છે, ડેલ્ટા પી છે. તો ડેલ્ટા પી તો તમને માગ્યું છે, તો ડેલ્ટા પી તમારો જવાબ શું આવ્યો 5, જવાબ સાચો. એનો મતલબ અંદર એમાં જવાબ છે 5, એટલે કે સી જવાબ સાચો. એના પછી આગળ લઈએ. ચાલો 0.1 નોર્મલ ક્ષારની સાંદ્રતા, ક્ષાર એક આપેલો છે, એની સાંદ્રતા આપેલી છે. જે સાંદ્રતા કેટલી છે 0.1 નોર્મલ, આ ક્ષાર તમને આપેલો છે. અચ્છા, એ દ્રાવણનો અવરોધ એટલે આર કેટલો છે 2500 ઓહ્મ આપેલો છે. અચ્છા, જો એટલો માલુમ પડે એટલે અવરોધ આટલો માલુમ પડે તો દ્રાવણની તુલ્ય વાહકતા કેટલી, એના માટે કોષ અચળાંક પણ આપેલો છે. કોષ અચળાંક ઇઝ ઇક્વલ ટુ 1.5 cm ઇનવર્સ. ઓકે, તો પણ શોધવાનું શું કીધું છે, તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા ઇઝ ઇક્વલ ટુ એટલે શું, તો કે 1000 K અપોન નોર્માલિટી એટલે કે સાંદ્રતા. હવે નોર્માલિટી આપણને ક્ષારની આપેલી છે, 1000 તો સૂત્રનો છે 1000, આપણે K શોધવાનો છે. પણ K શોધવો કઈ રીતે, પણ એના માટે કંઈક આપેલું છે. જો R આપેલો છે, અવરોધ આપેલો છે, તો અવરોધને 1/છેદમાં મૂકવું તો શું થાય, વાહકતા થાય. ઓકે, તો કરીએ. ઇઝ ઇક્વલ ટુ 1/છેદમાં અવરોધ મૂકવું તો 2500, એનો મતલબ 0.1 2 3 25 ચોખ્ખું 100. અચ્છા, વાહકતા મળી. તો કે કેવી રીતે લેવો, કે એટલે શું, વાહકતા, એના પછી કે લેવાનું છે ને. આ કે એટલે, તો કે કે એટલે કપ્પા, આ છે કોષ અચળાંક ઇન્ટુ વાહકતા. તો કોષ અચળાંક કેટલો છે, કોષ અચળાંક આપણો છે 1.5 ઇન્ટુ વાહકતા કેટલી 0.0004, તો 15 ચોખ્ખું 60, 0.0006. આ શું આવ્યું આપણી કે આવી ગયો. એ કેને હું અહીંયા મૂકી દઉં તો 1000 ઇન્ટુ 0.000, સોરી
0.006 અને નીચેના ભાગની અંદર સાંદ્રતા કેટલી 0.1. એનો મતલબ આ નીકળી જશે. જવાબ આવ્યો 6.1 નીચે છે. તો આમ આપણો આન્સર કયો થયો આની અંદર? એ જવાબ સાચો. જવાબ એ 6. એના પછીનો કયું દ્રાવક બિનધ્રુવીય દ્રાવક છે? હવે જો ઘણા બેટા પ્રશ્નોમાં એવા પણ લીધા છે આની અંદર કે જે જનરલી બુકની બેઠે લીટી ના હોય, અને આમાં આપણે તમે ઓટોમેટિક ખ્યાલ આવી. જો CS2 આપણે કેટલી વખત ભણવામાં આવ્યું છે કે બિનધ્રુવીય દ્રાવક છે. આ તો તમારી જાણ ખાતર તમને ખ્યાલ આવે કે બિનધ્રુવીય દ્રાવક, તમે ભૂલી ન જાઓ. તો બાકીના H2, SO2, N2SO2 ધ્રુવીયતા એમાં જોવા મળે છે. એટલે બિનધ્રુવીય દ્રાવક કયું ગણી શકાય? પહેલું છે CS2. એટલે આપણો જવાબ પહેલો સાચો. ઓકે, એના પછી જુઓ. એના પછી આપેલ કોષનો કોષ પોટેન્શિયલ કઈ રીતે વધારી શકાય? જો 6 નંબરનો ક્વેશ્ચન છે એ એમ કે છે કે તમને કોષ આપેલો છે, આ કોષનો કોષ પોટેન્શિયલ મારે વધારવો છે, તો કઈ રીતે વધારી શકાય? એના માટે જો કોષ આપેલો કેવો એટલે કોષ તમારી પાસે છે જ, એ પ્લસ તો પણ લખું છું 0.001 મોલર, અને પછી છે બી એટલે બીજા દ્રાવણની અંદર કેથોડની અંદર છે 0.01 મોલર, અને પછી બી. તો આને વધારવા માટે આપણે વિકલ્પ આપ્યો છે. કયો? તો કે એ આયનની દ્રાવણની સાંદ્રતા વધારવાથી, તો કે આની સાંદ્રતા વધારીશું, કે પછી બી આયનની સાંદ્રતા વધારવાથી, એટલે કે આની વધારીશું, એટલે કે એનોડની વધારીશું કે કેથોડની વધારીશું. ત્રીજું એવું કહ્યું છે બંને દ્રાવણ સાંદ્રતા વધારવાથી, અને એમ કે છે એક પણ નહીં. તો આના માટે પહેલાં તો જુઓ, તમને જે કોષ આપ્યો છે બિન પ્રમાણિત અવસ્થામાં છે, અને બિન પ્રમાણિત અવસ્થામાં જ્યારે હોય ત્યારે એનું સમીકરણ કોનું આવે? નન્સનું. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592/n લોગ એનોડ અને છેદમાં કેથોડની સાંદ્રતા. કેથોડ. તો એનોડ અને કેથોડની સાંદ્રતાના આના બેઝથી જ હું તમને ખ્યાલ આવી જશે હમણાં કે આપણો જવાબ શું આવી શકે. ઈ સેલ આપણે શું કરવાનો છે? પૂછ્યું શું? કઈ રીતે વધારી શકાય? જો લોજિક છે કે ઈ સેલની અંદર જો કાંઈ મને પ્લસ થાય, એટલે આ વેલ્યુ આટલો ભાગ મને પ્લસ થાય, તો ઈ સેલ હોય એના કરતાં વધારે. ધારો કે આ 2.0 છે, ધારો કે, અને હું એમાં આ પ્લસ કરું, પછી 0.2 કરું તો 2.2 થશે, 5 કરું તો 2.5 થશે. પણ આ વધે કે નહીં, એક વસ્તુ એ થવી જોઈએ. બીજી વસ્તુ શું? બીજી વસ્તુ એ કાં તો એ ઘટવું જોઈએ. ઘટે તોય વધુ ન કહેવાય. તો શું કરવું પડે? આને હંમેશા વધારવું પડે. હવે એના માટે આ ગાણિતીય સ્ટેપ જુઓ. લોગ છે એ લોગનું સાદરૂપ આપશો, શું કરશો? તો કે લોગ એનોડની સાંદ્રતા માઇનસ લોગ કેથોડની સાંદ્રતા, આ કરશો. ઓકે, તો આમાં આ પોર્શન આગળ જઈને અહીંયા અટકે, તો અહીંયા છે કોણ? માઇનસ. એનો મતલબ કે જેમ આ વધારે ઋણ થાય એમ સીધી ઇફેક્ટ એની ક્યાં આવે? માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. એનો મતલબ E0 સેલમાં સીધો પ્લસ થાય. તો તમે જ વિચારો શું કરવું પડે? આની સાંદ્રતા વધારવી પડે કે આની સાંદ્રતા વધારવી પડે? તમે એમ જ કહેશો કે લોગ પછીનું જે સરપદ છે ને એની સાંદ્રતા વધારો, કારણ કે એ ઋણ છે, એટલે જવાબ તમારો ઋણ આવશે, અને ઋણ આગળ થઈને માઇનસ સાથે ઘટ અથડાઈ અને ભેગું શું બની જશે? પ્લસ. અને એ પ્લસ જે પણ કાંઈ વેલ્યુ આવશે અમારા E0 સેલમાં વધારો કરશે. એનો મતલબ કેથોડ ઉપર છે કોણ? કેથોડ ઉપર બી છે. એટલે આપણો જવાબ વિચારો શું આવી શકે? બી જવાબ સાચો. એટલે કે કેથોડ ઉપર B+2 આયન છે એ ધરાવતા દ્રાવણની સાંદ્રતા વધારવાથી. એટલે જવાબ થયો બી. જોઈએ ચાલો એના પછી આગળનો ક્વેશ્ચન છે. એક્સ અને વાયની એન્થાલ્પી આપેલું છે. એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ, બંનેની એન્થાલ્પી આપેલી છે. એક્સ અને વાયની એન્થાલ્પી છે અનુક્રમે 20 અને 25 કેલરી પ્રતિ મોલ છે. તો એક્સમાંથી વાય બને ત્યારે આ પ્રક્રિયાને આધારે આ પ્રક્રિયા કઈ કહી શકાય? તો આપણને ખબર છે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ HP માઇનસ HR. એટલે શું? નિપજોની એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પી. તો નિપજ કોણ છે? HY માઇનસ HR.
આ એક્સ, કારણ કે એક્સમાંથી શું બને છે વાય, એક્સ પ્રક્રિયક છે, નિપજ વાય છે. તો કરીએ, એક વાયની કેટલી છે, આપણે શું કીધું છે વાય એટલે નિપજ છે, તો એની કે એક્સ અને વાયની કેટલી છે 25 છે, અને એક્સની કેટલી છે 20 છે. એનો મતલબ જવાબ કેવો આવ્યો 5. એન્થાલ્પીનું મૂલ્ય ધન મૂલ્ય સૂચવે છે કે પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક હોય. એન્થાલ્પી કે આંતરિક ઉર્જાનું ઋણ મૂલ્ય હંમેશા સૂચવે, એટલે કે ડેલ્ટા એચ હોય કે ડેલ્ટા યુ હોય, અને આંતરિક ઉર્જા કહેવાય, આને એન્થાલ્પી કહેવાય. આ બંનેના ધન મૂલ્ય એ શાનું સૂચન કરે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા. અને જો બંનેના ઋણ મૂલ્ય હોય તો એ શેનું સૂચન કરે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો આપણને અહીંયા ડેલ્ટા એચનું મૂલ્ય મળ્યું શું, 5 મળ્યું, ધન મળ્યું. એનો મતલબ કે ડેલ્ટા એચનું મૂલ્ય ધન મળ્યું. ધન મૂલ્ય શાનું સૂચન કરે છે, ઉષ્મા શોષક. એટલે આપણી પ્રક્રિયામાં જવાબ કયા પ્રકારની છે પૂછ્યું છે, તો કયો જવાબ આવશે, તો કે બી જવાબ સાચો, એટલે કે ઉષ્મા શોષક. ઓકે, એના પછી આગળ લઈએ, ચાલો. એના પછી A પ્લસ બી વાયુરૂપ અવસ્થામાં છે અને એમાંથી સી બને છે. કરું છું પહેલાં હું A પ્લસ બી, આ પણ ગેસિયસ છે, આ પણ ગેસિયસ છે, નિપજ તમને સી આપેલી છે. આ પ્રક્રિયા માટે વેગ આપેલો છે, વેગ બરાબર કે અને બે પ્રક્રિયકો છે, તો એમાં કોણ છે, A નો ઘાત દ્વિતીય પ્રક્રિયાનો ક્રમ છે અને બી નો પ્રથમ છે. તો એમ કહે છે કે જો પ્રક્રિયા મિશ્રણનું દબાણ બમણું કરવામાં આવે, હવે દબાણની અસર હંમેશા વાયુરૂપ ઘટકમાં જ થાય, અને વાયુરૂપ ઘટકને દબાણ એની સાંદ્રતા ગણાય. હવે તમે એમ કહો છો કે દબાણ જો બમણું કરવામાં આવે, એનો મતલબ કે તમારા બંને ઘટકની સાંદ્રતા તમે બમણી કરો છો. તો એવા સમયે વેગ કેટલો થશે, વેગ તમારે શોધવો છે. ધારો કે આને હું V1 કહું છું અને V2 શું થશે, તો એના માટે મારે જે કહ્યું છે એ કરવું પડે. બંનેની ઘટકની સાંદ્રતા બમણી કરું છું. કેમ, તો કે દબાણ બમણું કરું છું. વાયુરૂપ ઘટક માટે દબાણ જ એની સાંદ્રતા ગણાય, તો એનું દબાણ બમણું કર્યું એટલે સાંદ્રતા 2 ગણી કરી. ખાલી 2 હું મૂકું છું, જે સૂત્ર આપેલું છે વેગનું એની અંદર મૂકી દીધું. ચાલો, તો શું થયું, તો 2 દુને 4 અને 4 એટલે કે 4 અને 2 આ 4 દુને 8 એટલે 12 જ કાઢી લઉં છું. 2 દુને 4 અને 4 દુને 8, કે પછી A ઉપર સ્ક્વેર એટલે કે દ્વિતીય ક્રમ અને બી નો પ્રથમ ક્રમ. તો આ ઓલરેડી આપણું કોણ છે, આ તો આપણો V1 છે. જો આ તો V1 છે, એનો મતલબ કે V2 ઇઝ ઇક્વલ ટુ 8V1. તો તમને પૂછ્યું છે શું, કે વેગ કેટલો થાય, બમણો, 4 ગણો કે 8 ગણો, એટલે જવાબ આપણો શું આવ્યો, 8 ગણો વેગ થાય. ઓકે, ચાલો. એના પછી ખાલી જગ્યાનો ઉપયોગ દિવાશ્રેણીમાં થાય છે. હવે આ તો પી વિભાગના તત્વોમાં સિમ્પલી યાદ રાખવાનું છે, એટલે સીધું એને ખાલી નોટ ડાઉન જ કરી લેજો. પોટેશિયમ ક્લોરેટ, આનો જવાબ છે પોટેશિયમ ક્લોરેટ. એના પછી પોટેશિયમ પરમેંગેનેટના માં મધ્યસ્થ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા, બહુ સારો પ્રશ્ન છે. પોટેશિયમ પરમેંગેનેટ કરીએ, ચાલો. મધ્યસ્થ ધાતુ એટલે સંક્રાંતિ ધાતુ, તો એમાં Mn છે, એની ચુંબકીય ચાકમાત્રાની વાત કરે છે. તો કરીએ કે MnO4. હવે ઓક્સિડેશન અવસ્થાની કેટલી છે, તો 4 દુને 8 થયા ઓક્સિજન ઉપર, આની ઉપર કેટલા હોય, +1 છે. એનો મતલબ કે Mn ઉપર કેટલા થયા, +7. એનો મતલબ પોટેશિયમ પરમેંગેનેટમાં સંક્રાંતિ ધાતુ મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 છે. હવે Mnની ઇલેક્ટ્રોન રચના લખીએ. Mn ઇલેક્ટ્રોન આપણી સિસ્ટમ છે ST વડોદરા, ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન, નિગમ, પૂજન. આ છે આ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. આપણે કોને લેવાનો છે, Mn. તો Mn ને લઈએ, તો Mn ઇલેક્ટ્રોન ના લખીએ, Mn25 ઇલેક્ટ્રોન આપણે ખ્યાલ જ છે, આર્ગોન 3d4s, 18 ને 2 20 અને 5 છે એટલે 5. હવે આ કેમેનોફોરમાં Mn પોતે કેટલી ઓક્સિડેશન અવસ્થા છે, +7. એનો કે બાહ્યતમ કક્ષો મળેલા 7 ઇલેક્ટ્રોન નીકળી જાય તો જ +7 થાય. તો Mn+7 ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો થાય શું, આર્ગોન એમનેમ જ રહીએ અને 5a અને 2a, એનો મતલબ કે 3d0 અને 4s0 બંને બધા ઇલેક્ટ્રોન નીકળી જાય તો તમારા +7 થાય ને, 5 અને 2a. તો હવે આ Mn+7 બન્યું ને, અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય એટલે તમારો અણુ
પ્રતિચુંબકીય ગણાય. અને પ્રતિચુંબકીય ચાકમાં એની ચાકમાત્રા કેટલી થાય? પ્રતિચુંબકીય પદાર્થની 0.0 બોર મેગ્નેટોન. એટલે આનો જવાબ આપણો શું આવશે? 0.0. એટલે જવાબ એ. ધારો કે આપણને અચ્છા એ વસ્તુ વિચારો કે જો આમાં પોટેશિયમ પરમેંગેનેટ છે, બરાબર, એની જગ્યાએ કદાચ મેં એવું કીધું હોય તો કે પોટેશિયમ મેંગેનેટ. આમાં તો આપણે પોટેશિયમ પરમેંગેનેટ કીધું છે, પણ જો પોટેશિયમ મેંગેનેટ કીધું હોય તો એનું સૂત્ર ખબર છે? K2MnO4. કરીએ, આ તો વધારાનો પ્રશ્ન. તો આની ઓક્સિડેશન અવસ્થા 8+2 તો નેચરલી +6 આવે. તો Mn+6 કરવા માટે શું કરવું પડે? તો કે 7 છે ને એમાં 2 અહીંથી નીકળી જાય અને અહીં કેટલા નીકળશે? 4 નીકળશે તો 1 થશે. તો ડીમાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે મેં તમને ક્લાસમાં કરાવેલું છે. 1 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોચુંબકીય ચાકમાત્રા કેટલી થાય? 1.73. પણ પ્રશ્નને સમજજો, એ ક્યારે? આનું નામ શું છે? પોટેશિયમ મેંગેનેટ. આ હોય તો આપણી ચુંબકીય ચાકમાત્રા આ આવી શકે. ઓકે, ચાલો એના પછીનો જોઈએ 11મો પ્રશ્ન. એના પછી બ્યુટેન 2,3 ડાયોલમાં કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જોવા મળે છે? બેટા તમે પણ જુઓ, અંદર કરતા જાઓ, ટ્રાય કરો. હું તમને સમજાવીશ તો જરૂર, પણ તમે પણ થોડી પ્રેક્ટિસ કરો. એક્ઝામ આપણી સામે છે એટલા બેસથી. બ્યુટેન 2,3 ડાયોલ. તો 4 કાર્બન કરું, 1, 2, 3 અને 4. અને ક્રમ આપું 1, 2, 3 અને 4. તો અહીંયા એક OH છે અને અહીંયા એક OH છે, તો જ આને કહેવાય ને બ્યુટેન 2,3 ડાયોલ. આની અંદર આપણને શું કહે છે કે કેટલા પ્રકાશ ક્રિયાશીલ, શું કહે છે? કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જોવા મળશે? ચાલો, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક જોવા માટે આપેલ કાર્બનિક સંયોજનમાં અસમ કાર્બન હોવો જરૂરી છે. તો પહેલાં અસમ કાર્બન શોધીએ. કેટલા છે? જો અહીંયા કોણ છે? આ CH3 છે. અહીંયા કોણ હશે? H હશે. અહીંયા પણ કોણ હશે? H હશે. અને અહીંયા CH3 હશે. તો આ કાર્બન સાથે એક આ જુદો ક્રિયાશીલ સમૂહ, જુદો ક્રિયાશીલ સમૂહ, જુદો ક્રિયાશીલ સમૂહ અને આ આખો જુદો, એનો મતલબ કે અસમ કાર્બન છે. ઓકે, બીજો આ કાર્બન છે એની સાથે એક જુદો CH3, પછી H, પછી OH અને આ આખો, એનો મતલબ અસમ કાર્બન છે. તો ટોટલ અસમ કાર્બનની સંખ્યા 2 છે. વોન્ટોફ અને લિબેલનો નિયમ આવતો હતો. એણે કહ્યું કે કોઈ પણ આ અસમ કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનોના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા 2n હોય. તો 2n તો 2 તો સૂત્રના છે. n કેટલા? એટલે નંબર ઓફ અસમ કાર્બનની સંખ્યા કેટલી? 2. તો અહીં 2 કરું, એનો મતલબ સમઘટકોની સંખ્યા કેટલી થાય? 4. એટલે આપણે પૂછ્યું છે શું કે બ્યુટેન 2,3 ડાયોલમાં કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જોવા મળે? તો સમઘટકો કેટલા થયા? 4. તો હવે એવું પૂછ્યું હોય ડેક્સ્ટ્રોલિયોની જોડી કેટલી જોવા મળે? જો જોડી કહી હોય ને તો 2 આવે. એટલે પ્રશ્નને બરાબર સમજજો. ટોટલ સમઘટકો થયા 4, પણ જોડી પૂછી હોય તો 2. ચાલો એના પછી આગળ હવે લઈએ C7H8O. C7H8O આ સૂત્ર C7H8 અને O આ સૂત્ર અણુસૂત્ર ધરાવતું સંયોજન કયું? સંયોજનમાં પહેલું છે ઓર્થોક્રેસોલ. ઓર્થોક્રેસોલ કરીએ. ઓર્થોક્રેસોલ. ઓર્થોક્રેસોલ આપણે કહ્યું છે, પણ ખબર હોય છે ઓર્થોક્રેસોલ એટલે શું છે? એક છે CH3 અને OH. ઓકે, જોઈએ કાર્બન 7 થાય છે તો 6 તો બેન્ઝીન ચક્રના હોય અને આ એક, એનો મતલબ 7 કાર્બન છે. હાઇડ્રોજન કેટલા? 8 થાય છે તો કે 3 આ 4 5 6 7 8, એનો મતલબ 8 હાઇડ્રોજન થાય છે અને એક ઓક્સિજન તો પહેલામાં જ આવી ગયો. એનો મતલબ કે આપણો જવાબ જ ડાયરેક્ટ પહેલાવાળો સીધો મળી ગયો. કયો? ઓર્થોક્રેસોલ. બેન્ઝાલ્ડિહાઇડ. પણ તમે કરી શકો છો બધા, પણ આ સૂત્ર નહીં આવે. ઓકે, એટલે પ્રશ્ન સહેલો છે. કાંસુ અને પિત્તળમાં સમાન ધાતુ કઈ છે? આપણને કહ્યું કાંસુ. કાંસુ અને પિત્તળ. હવે કાંસામાં કોણ હોય અને પિત્તળ? એ છે ને કાંસુ અને પિત્તળમાં કોણ છે? કાંસામાં કોણ છે? CuSN અને આની અંદર CuZN. એનો મતલબ બંનેમાં કોમન કોણ? કોપર.
તો આ પાછું લખી નાખજો કે કાંસાની અંદર કોણ કોણ, કાંસો શાની મિશ્ર ધાતુ છે અને પિત્તળ શાની મિશ્ર ધાતુ છે. તો કાંસુ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, જ્યારે પિત્તળ કોપર અને ઝીંકની. એટલે આપણો જવાબ કોમનની દ્રષ્ટિએ જોઈએ તો કોણ આવે છે, તો કે આપણો જવાબ આવે છે કોપર, એટલે કે CU, એટલે બી જવાબ સાચો. ઓકે. એના પછી નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્ક્રમ બિંદુ સૌથી ઊંચું હશે? આ પ્રિડિક્શન છે. પેલો આલ્કેન છે 3 કાર્બન વાળો, પછી આલ્ડિહાઇડ છે 3 કાર્બનવાળો પ્રોપેનાલ, પાછો 3 કાર્બનવાળો કીટોન છે પ્રોપેનોલ, ન અને છેલ્લે છે 3 કાર્બનવાળો આલ્કોહોલ. અને આલ્કોહોલમાં આપણને ખબર છે આંતર આણ્વીય H બંધ હોય. તો ઉત્ક્રમ બિંદુ કોના વધારે હોય? સ્વાભાવિક છે, સિમ્પલ છે, આલ્કોહોલ એટલે કે પ્રોપેનોલ. એના પછી કયું પ્રતિજીવી બેક્ટેરિયા નિરોધી છે? બેટા આ પ્રશ્ન બધા થિયોરિટિકલ પોર્શન છે. જો કયું પ્રતિજીવી બેક્ટેરિયા નિરોધી છે? હવે 2 પ્રકારના પ્રતિજીવીઓ હોય. તો આમાં બુકની બેઠી લીટીનો ક્વેશ્ચન છે. એમાં ક્લોરએમ્ફેનિકોલ એ બુકમાં જોજો એટલે ખ્યાલ આવશે. બાકીના ત્રણેય જે આપેલા છે ને એ છે બેક્ટેરિયા નાશક. પ્રતિજીવીઓ 2 પ્રકારના હોય. એક છે બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધી. આપણને કયું પૂછ્યું છે? પ્રતિજીવી બેક્ટેરિયા. કયું પ્રતિજીવી બેક્ટેરિયા નિરોધી છે? આમ આપણને થોડુંક સૂક્ષ્મ ભેદ ખબર પડશે કે નાશક જુદું અને નિરોધી જુદું. અટકાવ કરે એટલે પેલું નાશ કરી દે બેક્ટેરિયાનો. ઓકે, એટલે એમાં જવાબ છે સી. પછી એનિલિનની બ્રોમિનેશન પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે? આખા ગામને ખબર છે એ બેન્ઝીન ચક્ર આવે એટલે આપણી એક જ પ્રક્રિયા આવે છે. કયું? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ચરબીજ એસિડના ગ્લિસરોલ સાથેના એસ્ટર સંયોજનોને શું કહેવાય? ચરબીજ એસિડના ગ્લિસરોલ સાથેનો એસ્ટર, ગ્લિસરાઇડ. ઓકે. એના પછી નીચેનામાંથી કોણ પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે? આ પ્રશ્ન સારો છે. પ્રકાશ ક્રિયાશીલ હોવા માટે તમારો અસમ કાર્બન હોવો જરૂરી છે. એ પછી કંઈક જોતા જઈએ. ચાલો, પહેલું છે પ્રોપેનોઇક એસિડ. 1 2 3 COOH. અહીં હું H કરું છું. એક તો પહેલાં તો આ કાર્બન સાથે આવી રીતે આમ હોય એટલે આ દ્વિબંધ તો ન જ હોવો જોઈએ. આ કાર્બન ગયો, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, એટલે એક સાથે 2 સરખા થઈ ગયા એટલે આ પણ ગયો. આમાં તો 3 સરખા છે એટલે આ પણ ગયો. ઓકે. એના પછી 2 ક્લોરોપ્રોપેનોઇક એસિડ. 1 2 3 COOH. અને 1 2 અને 3. તો 2 ઉપર Cl છે. કાર્બન સંહિતા પૂરી કરીએ. અહીંયા H થશે, અહીંયા 3 જગ્યાએ H છે. તો આ તો નથી અને આ નથી, પણ આ થઈ શકે. કેમ? તો કે જો આ કાર્બન સાથે એક બાજુ COOH છે, એક બાજુ H છે, અલગ થઈ ગયું. પછી Cl છે અને આ બાજુ એના કરતાં પણ અલગ, એનો મતલબ અસમ કાર્બન છે. અસમ કાર્બન જે કાર્બનિક સંયોજનમાં હોય એ જ તમારો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવી શકે. એનો મતલબ કે જવાબ કયો થયો? 2 ક્લોરોપ્રોપેનોઇક એસિડ. એના પછી આર્સેનિયમ સલ્ફાઇડના સ્કંદન માટે સૌથી વધુ અસરકારક કોણ? આર્સેનિયમ સલ્ફાઇડ H2S3 ઋણ કલીલ છે. આર્સેનિયમ સલ્ફાઇડ H2S3 ઋણ કલીલના સ્કંદન માટે, એટલે કે તમારા બીકરની અંદર ઋણ કલીલ H2S3 ઋણ પડેલું છે. આવી રીતે ઋણ પડેલા છે, બધા ઋણ પડેલા છે. તો એનું સ્કંદન કરવું એટલે આ કલાના કણોને ક્યાં કરવા? પાત્રના તળિયે બેસાડી દેવા. તો એના માટે હાર્ડી અને શુલ્ઝના નિયમ અનુસાર કલીલ કણોનું સ્કંદન કરવા માટે ઉમેરાતો વિદ્યુત વિભાજ્યનો ભાર કલાના વીજભાર કરતાં વિરુદ્ધ વીજભાર હોવો જોઈએ. તો એનો મતલબ કે તમારે અહીંયાથી કયો ભાર લેવો પડે? ધનભાર નાખવો પડે. અચ્છા, કોઈ વાંધો નહીં. ચાલો, હવે હું ધનભાર તરીકે અહીંયા Na+ લઉં, પછી Fe+2 લઉં, એના પછી Al+3 લઉં. તો બધા સ્કંદન બધા કરી શકશે, પરંતુ આની ઉપર વીજભાર ઓછો છે, આની ઉપર વીજભાર વધારે છે, આની ઉપર વીજભાર વધારે છે. એટલે તો હાર્ડી અને શુલ્ઝનો બીજો નિયમ છે. સ્કંદન કરતા વિદ્યુત વિભાજ્યની સ્કંદન ક્ષમતા તેની સંયોજકતાના ચતુર્થ ઘાતમાં હોય. એટલે આનો ચતુર્થ ઘાત કરતો એની સ્કંદન ક્ષમતા, આને ચતુર્ઘાત કરતો એની સ્કંદન ક્ષમતા, આનો ચતુર્ઘાત કરતો એની સ્કંદન ક્ષમતા. આ કદાચ યાદ ન રહે તો સિમ્પલ વિચારો ને બેટા, કે જેમ તમારો વીજભાર વધતો જાય એમ એની સ્કંદન ક્ષમતા વધતી જાય. અહીં તમારો
ધનભારી જો કલાનો કણ હોય તો ઉપર ઋણભારમાં પણ એ રીતે જ જોવાનું. પછી ઋણભારની અંદર -1 હોય તો 1 જ ગણાય, -2 હોય તો 2 ગણાય, ને -3 હોય તો 3. પછી એમાં મેથેમેટિક્સ રીત લગાવવાનું કે -1 કરતાં -2 નાનું છે એ નહીં ગણવાનું. ઓકે, તો અત્યારે આપણે પાછા પ્રશ્નો પર આવી જઈએ કે આર્સેનિયસ સલ્ફાઇડ આપણને આપેલો છે, બધા કણો કલીલની અંદર છે. એ કણોને બધાને નીચે બેસાડવા એટલે શું કરવું? સ્કંદન કરવું. સ્કંદન કરવા માટે ઉમેરવામાંથી વિદ્યુત વિભાજ જે આવે છે એ પહેલાં તો હાર્ડી અને સુલ્ઝના નિયમ પ્રમાણે કેવો લેવો પડશે? ધનભાર. અને આપણે પૂછ્યું છે કે કયો અસરકારક છે, કયો સૌથી વધારે અસરકારક હશે? તો જેની ઉપર વીજભાર સૌથી, હજી કદાચ +4 વાળો હોય તો એ સૌથી વધારે અસરકારક હોય. તો તમારે કરવાનું શું? અંદર જોઈ લો કે એની ઉપર સૌથી વધારે વીજભાર છે. જુઓ કયો છે. FeCl3 તો ધનભાર કેટલો? +3. BaSO4 તો ધનભાર વડે પકડવાનો છે કેટલો? +2. Na3PO4 એ +1. એ 3 તો PO4 -3 ને સેટ કરવા માટે 3 Na થયા છે. વાસ્તવમાં Na પ્લસ ઉપર કેટલો? એક જ ભાર છે. પછી KCl કેટલો ભાર? +1. તેથી કરીને આની અંદર સૌથી વધારે વિદ્યુત ભાર અંદર જો ધન આવતો હોય તો કોનો છે? પહેલો FeCl3 માં જે Fe+3 છે. એટલે અંદર આપણો જવાબ કોણ આવશે? FeCl3 કે જેની ઉપર Fe ઉપર +3 વીજભાર છે. જવાબ આપણો એ. એના પછી સોડિયમ સ્ટીઅરેટનું સૂત્ર સાબુની સ્વચ્છીકરણની પ્રક્રિયામાં બેટા આવે છે, અને આપણે આ સૂત્ર તો યાદ હોવું જ જોઈએ. સ્ટીઅરિક એસિડ 16 કાર્બન, 15 16 અને પછી CH2 15 16 17 18 સોરી 15 16 17 18 કાર્બન એટલે કે સ્ટીઅરિક એસિડ. એટલે પહેલો જવાબ આપણો સાચો છે. સોડિયમ સ્ટીઅરિક એસિડમાંથી H નીકળી ગયેલો છે, એની જગ્યાએ એને લગાવ્યો છે એટલે સોડિયમ સ્ટીઅરેટ. એના પછી ખાલી જગ્યા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા એટલે શું? જે બીજાનું ઓક્સિડેશન કરી શકે. બીજાનું ઓક્સિડેશન ક્યારે કરી શકે? ઝડપથી ઇલેક્ટ્રોન ખેંચે. ઝડપથી ઇલેક્ટ્રોન ક્યારે ખેંચે? જેની વિદ્યુત ઋણતા વધારે હોય. તો આપેલ બધા ઘટકમાંથી કોની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે? એ ઝડપથી ઇલેક્ટ્રોન ખેંચે. દાખલા તરીકે મારું ઓક્સિડેશન થવું એટલે મારામાંથી ઇલેક્ટ્રોન છૂટા પડવા. સામે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ચારે ઊભા છે. તો મારામાંથી ઇલેક્ટ્રોન છૂટા પાડવાની સામેવાળાની પણ કંઈક ક્ષમતા હોય. તો કોની ક્ષમતા વધારે છે? તો કે ફ્લોરિન. આખા વર્તકોષ્ટકનો ભિખારીનો સરદાર છે, સૌથી વધુ વિદ્યુત ઋણતા એની છે. તેથી મારામાંથી સરાગ દઈને બહાર કાઢલે. તો મારું શું થયું? ઓક્સિડેશન. એનો મતલબ ઓક્સિડેશન કોણે કર્યું? તો કે ફ્લોરિને કર્યું. તો ફ્લોરિન માટે મારા માટે શું થયું? ઓક્સિડેશન કરતા. અને જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે અથવા જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતા વધારે એ પ્રબળ ઓક્સિડેશન કરતા ગણાય. તો આમાં શું પૂછ્યું છે? ખાલી જગ્યા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો કોણ? ફ્લોરિન. એના પછી કયા સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 હોય? રેડોક્સ પ્રક્રિયામાં ધ્યાન રાખો, ઓક્સિજનનો બધા જ સંયોજનમાં ઓક્સિડેશન આંક -2 જ હોય, પરંતુ એક જ ફ્લોરાઇડ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +1 અથવા +2 હોય. OF હોય તો -1 +1, પછી OF2 કરું તો -2 અને આ શું થાય? +2. એનો મતલબ કે આપણે સંયોજન ફ્લોરિન સાથેનું હોય એ પકડવાનું. ફ્લોરિન સાથેનું સંયોજન છે D. છેલ્લો જવાબ એટલે કે D. એના પછીનો 23 નંબરનો ક્વેશ્ચન. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક માટે કોઈ દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કરીએ તો I = શું છે? 5 એમ્પિયર. પહેલાં લિસ્ટ આઉટ કરીએ. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક પસાર કરવામાં આવે છે એટલે T = 2 કલાક. એનો મતલબ કે 3600 એ ગુણવું જ પડશે, એટલે 3600 કરીએ આપણે તો સેકન્ડ થાય. આ શું બની ગયું? સેકન્ડ. અચ્છા, તો 65 ગ્રામ પ્રતિ મોલ અણુ ધરાવતી ધાતુ મળે છે. એટલે કોઈ ધાતુ છે એનો અણુભાર, ધાતુનો અણુભાર 65 ગ્રામ પ્રતિ મોલ. આટલો આપણને ધાતુનો અણુભાર છે એવી ધાતુ આપણને મળે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી જે ધાતુ મળે છે એ ધાતુનો અણુભાર આપ્યો છે. અને એ પાછું કેટલા ગ્રામ મળે છે? 12.12 ગ્રામ આ ધાતુ કે જેનો અણુભાર આવો છે એ મળે છે. તો ધાતુની ઓક્સિડેશન અવસ્થા કેટલી? અચ્છા, પહેલાં તો આપણે આ Q શોધી લઈએ. તો Q = I × T. I કેટલો? 5 × 2 × 3600. એનો મતલબ 36000. 5 દુ 10, 36000 કુલોમ્બ. આવું થયું. ઓકે,
36,000 કુલમ થઈ. હવે પછી એના પછી જો એમ કરીએ કે આટલું કર્યું, આટલા કુલમ પસાર કર્યો તો કેટલા મળ્યા આપણે? 12 ગ્રામ. તો એવું કરીએ કે 12.12 ગ્રામ માટે 12.12 આટલી ધાતુ મળે છે એટલા માટે તમે કેટલો કુલમ પસાર કર્યો ભાઈ? 36,000 કુલમ વીજ જથ્થો પસાર કર્યો. તો આપણે ધાતુના અણુભાર જેટલું વજન મેળવવું હોય તો કે 65 ગ્રામ જો મેળવવું હોય તો કેટલો વિદ્યુત જથ્થો પસાર કરવો પડે? હવે આનો ગુણાકાર કરી અને આ ગુણાકાર કેટલો આવે છે, જે પણ કાંઈ દાખલા તરીકે x આવે છે, આનો ગુણાકાર હવે મારી પાસે ગણેલો હોય તો હું જોઉં છું. એ જવાબ આવે છે 193069. ચાલો કરીએ. 193069 કુલમ વીજ જથ્થો પસાર કરવો પડે. આટલી વસ્તુ આવી ગઈ, આટલો જથ્થો પસાર કરવો પડે. હવે જો કે આપણે ઓક્સિડેશન અવસ્થા શોધવી છે ને, તો 96,500 કુલમ એટલે કે 1 ફેરાડે એટલે કે ઇલેક્ટ્રોન કેટલા થયા? નંબર ઓફ ઇલેક્ટ્રોન 1 થાય. તો આટલો એટલે કેટલો? 193069 કુલમ એટલે કેટલા થશે? આ બે તમે ગુણાકાર ના કરશો એટલે અહીંયા 2 જવાબ આવશે. એનો મતલબ કે ધાતુ છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? 2 થઈ. કારણ જો તમે Cl લો તો Ca+2 હોય તો એના માટે 2 ઇલેક્ટ્રોન કરો તો Ca સોલિડ મળે. એનો મતલબ કે એની ઓક્સિડેશન અવસ્થા 2 ક્યારે હોય? જ્યારે એને 2 × 96,500ની આવશ્યકતા થઈ. તો અહીંયા આપણે જવાબ શું આવશે? 2 આવશે. એનો મતલબ કે ધાતુ તમને કેલ્શિયમ આપેલો એમ નહીં, તમને અજ્ઞાત આપેલો છે, પણ એની ઓક્સિડેશન અવસ્થા કેટલી ગણાશે? 2 ગણાશે. એટલે આપણે અહીંયા જવાબ કેટલો આવશે? 2 જવાબ સાચો. એના પછી 24મો ક્વેશ્ચન. નોનસ્ટિક સપાટી ધરાવતા વાસણોના સ્ટીલની બનાવટમાં, હવે આ તો બેઠો પ્રશ્ન છે પોલિમરની અંદર, કેનો ઉપયોગ થાય? શાનો ઉપયોગ થાય? તો કે ટેફલોન. અને ટેફલોનનું નામ છે એટલે જવાબ સી, પોલીટેટ્રાફ્લોરોઇથીન, ટેફલોન. એના પછી 25 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ચાલો 25 નંબરનો ક્વેશ્ચન મને લાગે છે ત્યાં સુધી આપણે આ એકવાર લઈ લીધો છે ને ફરીથી પાછો રિપીટ થાય છે એવું લાગે છે. જો શું આપેલું છે? બેન્ઝીન. બેન્ઝીનનું કરતા જઈએ. ચાલો બેન્ઝીનનું પહેલું વસ્તુ શું આપે છે? HNO3H2SO4 એટલે X બન્યું છે. શું બન્યું છે? નાઇટ્રેશન. એટલે બેન્ઝીનમાંથી પહેલી જ વસ્તુ બની એ શું બની? નાઇટ્રોબેન્ઝીન. આ નાઇટ્રોબેન્ઝીન. એના પછી શું છે? જો રિડક્શન છે. રિડક્શન એટલે શું આપ્યું કે ZN અને HCl. નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરો એટલે શું થાય? તો કે એનિલિન થાય, NH2. અને પછી શું આપ્યું? પછી NaNO સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સાથે પ્રક્રિયા કરો છો HClની હાજરીમાં તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બની જાય. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે N+N+ અને Cl ક્ષાર બની ગયો. અને પછી આગળ છે, એના પછી આગળ આપ્યું છે H3PO2. H3PO2 એ છે ને H3PO2 બેન્ઝીન એજો કર્યો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અચ્છા, એ આવી ગયું, થઈ ગયું. એના પછી H3PO2 અને સીધો પાછો શું આવશે? બેન્ઝીન. પાછો બેન્ઝીન આવશે એટલે જવાબ આપણો થયો સી, જવાબ સાચો, બેન્ઝીન. એના પછી એડેનિન અને થાઇમિન એકબીજા સાથે કેટલા H બંધથી જોડાયેલા હોય? આના માટે મેં તમને રીત આપેલી બેટા, યાદ કરો. ગોવા સિટી, સિટી 1 2 3 4 એકી સંખ્યામાં 2 બંધ હોય, એકી સંખ્યામાં 3 બંધ હોય. આ કયા બંધ હોય? H બંધ હોય. આ કયા બંધ હોય? H. આમ H બંધની સંખ્યા, આ H બંધની સંખ્યા ગોવા સિટીથી તમે યાદ રાખી શકો. તમને કયું છે? એડેનિન અને થાઇમિન. બે વચ્ચે પૂછ્યું છે ને. એડેનિન અને થાઇમિન એકબીજા સાથે કેટલા H બંધથી જોડાયેલા છે? સિમ્પલ વસ્તુ આપણા વિદ્યાર્થીના અઘરું થઈ જાય ને, પણ આ તો ખ્યાલ આવે છે, ઠીક છે તમારી પાસે. એટલે આમાં જવાબ આવશે 2 H બંધથી. એટલે જવાબ બી, જવાબ સાચો. એના પછી CrH2 એક સંકીર્ણ છે. ચાલો એક સંકીર્ણ છે CrH2O4 H2O4 Cl2 અને Br. આ એક સંકીર્ણ છે નું જલીય દ્રાવણ નીચેનામાંથી શાની કસોટી આપશે? જો હવે આ Cr સાથે સહવર્ગ સહસંયોજક બંધથી 3 H2O ની 4 H2O જોડાયેલા છે. આ 4 અને 2 કોણ જોડાયેલા છે? Cl જોડાયેલા છે. આ વર્ણનના સિદ્ધાંત અનુસાર દ્વિતીયક સંયોજકતા કહેવાય, એ આપણને ખ્યાલ છે.
પરંતુ એને ભારને બેલેન્સ કરવા માટે ટોટલ +1 થાય તો એને બેલેન્સ કરવા માટે Br માઇનસ પાછળ જોઈએ. અને આ સંયોજકતા આપણી પ્રાથમિક સંયોજકતા છે. પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો અન્ય આયન સંકીર્ણ સંયોજનના આયનીકરણથી મુક્ત થાય. એટલે આ બે મુક્ત થાય તો આ કઈ પોઝિશનમાં આવી જાય? ધન પોઝિશનમાં. અને આ કઈ પોઝિશનમાં આવે? ઋણ પોઝિશનમાં. હવે તમે આની અંદર કાંઈ પણ વસ્તુ નાખો તો આ કસોટી આપી શકે મે બી, અને આ પણ આપે. આ આપે કે ન ખબર પડે, પણ આ તો Br માઇનસ તો તમને આપે જ કે નહીં. એટલે પાછો પ્રશ્ન જુઓ. ClH2O4 Cl2 Br નું જલીય દ્રાવણ શાના માટે કસોટી આપશે? શાના માટે કસોટી આપશે? Br માઇનસ. એટલે જવાબ આપણો છે બી જવાબ સાચો. એના પછી આગળ જુઓ. એના પછી 28 નંબરનો, ધાતુ કર્મવિધિમાં વપરાતી ખનિજોમાં રહેલી અશુદ્ધિઓને સંયુક્ત રીતે ખાલી જગ્યાથી ઓળખવામાં આવે છે. કયું? વાંચેલું હોય જનરલી ચોથો, પણ આ બધો વિદ્યાર્થીઓ ઓપ્શન જ કાઢી નાખે. એને કહેવાય ગેંગ. એટલે જવાબ સી. એના પછી કયું ઇલેક્ટ્રોનીય વાહકતા દર્શાવે? ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થવાની ઘટના જેને કહેવાય ઇલેક્ટ્રોનીય વાહકતા. પણ એના માટે ઇલેક્ટ્રોન મુક્ત હોવો જોઈએ. તો જો કોણ? હીરો sp3 ના હોય, KCl સ્ફટિક બધા બંધાયેલા ધનાયન ઋણાયન, NaCl એ પણ એવું છે. પણ ગ્રેફાઇટમાં sp2 હોય એટલે એક સમતલને લંબ રૂપે ચોથો ઇલેક્ટ્રોન 2pz કક્ષકમાં જેવી રીતે બેન્ઝીનમાં ઘૂમતો હોય એવી રીતે જ ગ્રેફાઇટની અંદર ચોથો ઇલેક્ટ્રોન મુક્ત હોય, અને એ જ આ ઇલેક્ટ્રોનની વાહકતા માટે જવાબદાર છે. એટલે જવાબ આવશે સી. એના પછી SN2 પ્રક્રિયા માટે આલ્કાઇલ હેલાઇડની ક્રિયાશીલતાનો સાચો ક્રમ ઓળખો. બુકની અંદર બેઠી જ લીટી છે. SN અને SN2 ની અંદર સિમ્પલ આઈ વાળો છે, સૌથી વધારે મોટું કદ હોવાને કારણે. તો જવાબ આપણો ડી જવાબ. આ આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ આયોડાઇડ, બ્રોમાઇડ, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ. એટલે જવાબ છે ડી. એના પછી કયા દ્રાવણના બાષ્પ દબાણ પર તાપમાનની અસર સૌથી વધુ વર્તાય? એટલે કે બાષ્પ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ છે એ આપણને ખબર છે. દ્રાવણ માટે યાદ કરો. આમ કરો તો બા ઠા, આમ કરો અ ઉ. તો આ શું છે? ઘટે છે. આ શું છે? વધે છે. કોની સાપેક્ષે? દ્રાવકની સાપેક્ષે. આ ચારે ચાર છે શું? આ ચારે ચાર છે શું? આ બે આ અને બે આ. આ શું છે? સંખ્યાત્મક ગુણધર્મો છે. એટલે શું? એટલે કે દ્રાવણમાં જેમ દ્રાવ્યકણોની સંખ્યા વધતી જશે એમ એ દ્રાવણના બે ગુણધર્મો એટલે કે બાષ્પ દબાણ અને ઠાર બિંદુ ઘટતા જશે. કોની સાપેક્ષે? દ્રાવકની સાપેક્ષે. અને બે ગુણધર્મો એટલે કે અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ દ્રાવકની સાપેક્ષે શું થશે? વધતા જશે. ઓકે. હવે આપણને શું કહ્યું છે જુઓ. આ મેં તમને થોડી માહિતી આપી દીધી પહેલાં. કયા દ્રાવણના બાષ્પ દબાણ તાપમાનની અસર સૌથી વધુ વર્તાય છે? એટલે તમારી પાસે જે દ્રાવણ છે એને તમે ગરમ કરો એટલે થર્મોમીટર પડેલું હોય તો તાપમાન શું થાય? ઊંચું જાય. તાપમાનની અસર શેમાં વપરાય? તો જોઈએ કયું દ્રાવણ છે બાષ્પ દબાણ ઉપર તાપમાન અસર થાય. જલીય H2S. H2S કેવું હોય? H2S એ નિર્બળ હોવાને કારણે H+ અને S-2 આ સંતુલિત અવસ્થા હોય એ દ્રાવણ તમે ગરમ કર્યું. ઓકે. બીજું કોણ છે? NaCl નું દ્રાવણ. આ NaCl Na+ અને Cl- અને NaCl માંથી શું બનેલું હશે? આવી રીતે એક જ તરફી બનેલું હશે. એને પણ તમે ગરમ કરો છો. એના પછી છે ખાંડનું દ્રાવણ. ખાંડમાં તો એક જ કણ હશે, ખાંડ, કારણ કે એનું વિયોજન થવાનું નથી. એને તમે ગરમ કરો છો. અને પછી છે BaCl2 નું દ્રાવણ. BaCl2 એટલે એમાં કોણ હશે? Ba+2 અને Cl-. આ દ્રાવણ છે. બધાને તમે ગરમ કરો છો. જુઓ તો હવે આમાં કણની સંખ્યા શેમાં વધારે? તો ખાંડમાં તો કણ એક જ છે. આની અંદર કણ કેટલા? 2. અહીંયા કણ કેટલા? 2. અહીંયા કણ કેટલા? અહીંયા 2 ને 3. અહીંયા પણ કેટલા? 2 ને 3. અચ્છા, અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે. અચ્છા, ગરમ કરશો તો દ્રાવ્યતા વધશે. જે તમારું BaCl2 અંદર પડ્યો છે કે H2S પડેલો છે, દ્રાવ્યતા વધશે. દ્રાવ્યતા વધશે એટલે અંદર નીચે પડેલો છે તો ઓગળતો જશે. પણ
અહીંયા સંતુલિત અવસ્થામાં તમને 3 કણો છે અને અહીંયા જેટલું ગરમ કરતા જશો એમ Ba+2 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 એવી રીતે ટ્વાઇસિયલ માઇનસ ટ્વાઇસિયલ માઇનસ ટ્વાઇસિયલ માઇનસ એક જ તરફ પ્રક્રિયા આગળ વધતી જશે. એટલે દ્રાવ્યતા તો બધામાં વધશે, પણ નંબર ઓફ પાર્ટિકલ એટલે કણની વાત કરીએ તો અહીંયા સંતુલિત અવસ્થા છે, જ્યારે અહીંયા સિમ્પલ એક જ દિશામાં પુરોગામી પ્રક્રિયા છે. એટલે આપણે દેખાય બંનેમાં 3 કણો, પણ તો પણ આની સાપેક્ષે આમાં કણોની સંખ્યા થોડી વધારે જોવા મળશે. તેથી કરીને બધાને તમે ગરમ કર્યું તો બાષ્પ દબાણનો સૌથી વધારે ઘટાડો શેમાં થશે? કારણ કે તાપમાન શું કીધું છે, તાપમાનની સૌથી વધારે અસર બાષ્પ દબાણ હતું, એના કરતાં શું થશે, કણની સંખ્યા વધતી જશે, બાષ્પ દબાણ શું થશે, ઘટતું જશે. તો આમાંય કણની સંખ્યા વધશે, આમાંય કણશે. કેમ? તો કે ગરમ કરો છો એટલે કણની સંખ્યા વધશે, કણની સંખ્યા વધશે, આમાંય વધશે. પણ આમાં તો 2 છે, 3 ને 3ની કોમ્પિટિશન અહીંયા છે, પણ અહીંયા સંતુલિત અવસ્થા અને પેલું એ છે એક જ દિશામાં હોવાને કારણે આ જવાબ આપણો સાચો. એટલે કોણ? BaCl2. એના પછી 150 ml 2 મોલર મિથેનોલનું દ્રાવણ. અચ્છા, દ્રાવણનું કદ આપેલું છે 150 મિલી અને દ્રાવ્ય કોણ છે? મિથેનોલ છે. 150 મિલી દ્રાવણ છે મિથેનોલ, Ca3OH એનું દ્રાવણ છે. 2 મોલર કેટલું બનાવવું છે? 2 મોલર બનાવવું છે. તો એના માટે કેટલા ગ્રામ મિથેનોલ ઉમેરવો પડે? કેટલા ગ્રામ મિથેનોલ? એનો મતલબ સીધું મોલારિટી સૂત્ર લઈ લો. મોલારિટી બરાબર વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવણનું કદ, અને એ પણ શેમાં? મિલીમાં. ઓકે, તો વજન લઈએ તો વજન એટલે શું પૂછ્યું છે ને, કેટલા ગ્રામ, એટલે વજન તો શોધવાનું છે. મોલારિટી કેટલી? તો કે 2 મોલર છે. અચ્છા, અણુભાર કરીએ તો 12 12 ને 3 ને 4 12 ને 4 16 16 ને 16 32, એનો મતલબ કે 32 × 1000 ડિવાઇડેડ દ્રાવણનું કદ કેટલું છે? 150. તો આ તમારો જે જવાબ આવે એટલે આ 3 નો ગુણાકાર છેદમાં આ જવાબ અંદર કેટલો આપ્યો છે હું જોઈ દઉં તમને. 9.6 જવાબ આવશે. 9.6 આ જવાબ આપણો સાચો, એટલે કે જવાબ આપણો બી જવાબ સાચો છે. એના પછી 33 નંબરનો ક્વેશ્ચન છે, ચતુષ્ફલીય સ્ફટિક પ્રણાલી માટે કયું સાચું છે? હવે આ તો બેટા આખું બુકની અંદર કોષ્ટક જ છે. રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, ચતુષ્ફલીય, ટેટ્રાહાઇડ્રલ, ઓક્ટાહાઇડ્રલ આ બધી રચના છે કે જેમાં બાજુઓ અને ખૂણાઓ 120 90 બરાબર AB બરાબર BC છે કે નહીં, એના બેઝનો ક્વેશ્ચન છે. અને તો બુકમાં જોજો, અને એનો આપણો ચતુષ્ફલક પ્રણાલી માટે તમને યાદ રહીએ તો સારી છે વસ્તુ. જવાબ છે આપણો એ જવાબ સાચો છે. એટલે કે A બરાબર B પણ C બરાબર નથી, અને 3 ખૂણા 90ના છે. એના પછીનો ક્વેશ્ચન 34, બેન્ઝાઇલિક અને વિનાઇલિક હેલાઇડમાં Xનું જોડાણ કયા કાર્બન સાથે હોય? હવે પહેલાં તો વસ્તુ આપણે એ જોવી પડે કે બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય અને વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ એટલે બેન્ઝીન છે, બેન્ઝીન ચક્ર, જે કાર્બનનું સંકરણ હોય, આ કાર્બન હોય ને બધા કાર્બન એનું સંકરણ sp2 હોય. sp2 સંકરણ ધરાવતા આ કાર્બન સાથે જે કાર્બન જોડાયો છે એનું સંકરણ હોય sp3, અને એની સાથે હેલોજન જોડાયેલો હોય તો આને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, હવે વિનાઇલિક એટલે શું? તો કે બેન્ઝીન નહીં પણ બંને કાર્બન દ્વિબંધથી જોડાયેલા હોય અને એની સાથે X હોય તો દ્વિબંધ ધરાવતા પ્રત્યેક કાર્બનનું સંકરણ શું થાય? sp2. આ હેલાઇડને કહેવાય વિનાઇલિક હેલાઇડ. તો આપણે પ્રશ્ન શું પૂછ્યો પાછો જોઈએ. બેન્ઝાઇલિક અને વિનાઇલિક હેલાઇડમાં Xનું જોડાણ, આ Xનું જોડાણ આની વાત છે. કયા કાર્બન સાથે અનુક્રમે હોય છે? તો આ પહેલા કયો હતો અનુક્રમ? પહેલો કોણ આવ્યો? sp3. અને આ જે કહો છો અનુક્રમે કહો છો તો આ કોણ આવ્યો? sp2. એનો જવાબ થયો sp3 અને sp2, એટલે જવાબ C સાચો. એના પછી કયો પોલિમર કાર્બનિક દ્રાવકોનો પ્રતિકાર કરે છે? હવે આ પોલિમરની જે કેરેક્ટરિસ્ટિક છે, એના ગુણધર્મો છે, એની અંદર છે કે એવો એક પોલિમર છે કે જે કાર્બનિક દ્રાવકોનો પ્રતિકાર કરે છે. એટલા માટે તો કાર્બનિક પદાર્થો ઘણા બધા પેટ્રોલ કે એવા હોય એને ભરવા માટે એની ટાંકીને અસ્તર લગાવવા માટેનો ઉપયોગ થાય, અને એ છે બ્યુનાએન.
એના પછી ઝોન રિફાઇનિંગ પદ્ધતિ ખાલી જગ્યાના શુદ્ધિકરણ માટે વપરાય. ઝોન રિફાઇનિંગ પદ્ધતિ આપણને ખબર છે અર્ધવાહકોની બનાવટને એના શુદ્ધિકરણ, બનાવટને પણ શુદ્ધિકરણ. અને અર્ધવાહકો કોણ છે? સિલિકોન અને જર્મેનિયમ. એના શુદ્ધિકરણ માટે વપરાય. તો એના બેઝથી આપણે જવાબ જોઈએ. ગેડોલિનિયમ છે, જર્મેનિયમ છે, ટીન છે અને લેડ છે. એટલે આપણો જવાબ અર્ધવાહક તરીકે કોણ આવશે? જર્મેનિયમ. એટલે જવાબ આપણો બી. એના પછી મિથોક્સીમિથેન એ શાનો ક્રિયાશીલ સમૂહ સમઘટક છે? આ સારો પ્રશ્ન છે. મિથોક્સીમિથેન એટલે કે ઇથર. ઇથર અને આલ્કોહોલ હંમેશા સમાન ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. મિથોક્સીમિથેન એટલે મિથોક્સી સમૂહ જોડાયેલો છે કોને? એક કાર્બનને. એટલે આ થયો આપણો કોણ? તો કે મિથોક્સીમિથેન. અચ્છા, આનું અને આલ્કોહોલ બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો એ બંનેના સામાન્ય સૂત્ર છે CnH2n+2 અને O. આ જો અત્યારે હું તમને કાર્બનની સંખ્યા કેટલી છે? 2 છે. તો અહીં 2 મૂકું તો C2 એટલે 2 થયા. પછી 2 મૂકું તો 2 દુ 4 ને 2 6 થયા. તો હાઇડ્રોજન કેટલા થયા? 6 થયા અને એક ઓક્સિજન. એટલે તો એવો આલ્કોહોલ શોધો કે જેમાં 2 કાર્બન છે અને 6 હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો જોઈએ એવો આલ્કોહોલ શોધો તો જ ક્રિયાશીલ સમૂહ સમઘટક થાય. તો મિથેનોલ એક જ કાર્બન છે. ડાયમિથાઇલ ઇથર, ઇથરમાં તો ઇથર 2 એક જ ક્રિયાશીલ સમૂહ, એમાં OR આવે ને આમાં OR આવે, એ તો ન જ આવે. સ્પિરિટ, સ્પિરિટ એટલે કોણ? સ્પિરિટ એટલે ઇથેનોલ. ઇથેનોલ કરીએ CH3CH2OH. તો આમાં કાર્બન કેટલા? 2. કાર્બન કેટલા? 2. હાઇડ્રોજન 3 ને 2 5 અને 1 6, 3 ને 3 6 અને એક ઓક્સિજન. એનો મતલબ પણ આમાં ક્રિયાશીલ સમૂહ કોણ? OH. આમાં ક્રિયાશીલ સમૂહ કોણ? O. તો બંનેના ક્રિયાશીલ સમૂહ જુદા હોવા છતાં પણ બંનેના સામાન્ય સૂત્ર એક જ થયા. એટલા માટે તો આલ્કોહોલ અને ઇથરને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. ઓકે. એના પછી એજી એટલે કે સિલ્વર અને મેગ્નેશિયમની સ્ફટિકીય રચનામાં. અચ્છા, સિલ્વર અને એજી છે ને, સિલ્વર અને Mg. અચ્છા, બહુ સરસ છે, સારો પ્રશ્ન. સિલ્વર FCC રચના, એજી એ રચના કેવી છે? FCC. અને બીજું કોણ છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ આ છે HCP. ઓકે. સિલ્વર અને મેગ્નેશિયમ સ્ફટિકનામાં થપ્પીની ભાતના ગુણોત્તરથી બનતી એકામી થપ્પીની ભાત. આ બંને થપ્પી છે એની પહેલા તો કેવી. આમાં થપ્પી કોણ છે? ABC, ABC, ABC. આ છે. આમાં કેવું હોય? AB, AB, AB આવું હોય. તો થપ્પીની પ્રશ્ન શું છે? જો સિલ્વર અને મેગ્નેશિયમની સ્ફટિકીય રચનામાં થપ્પીની ભાત. આ સ્ફટિકીય રચના કેવી છે? FCC. આની રચના કેવી? HCP. માં થપ્પીની ભાત કેવી? ABC. થપ્પીની ભાત કેવી? AB. થપ્પીની ભાતના ગુણોત્તરથી બનતી, આ થપ્પીના ભાતનો ગુણોત્તર કર્યો એનાથી બનતી એકાંકી થપ્પીની. એકાંકી એટલે કોણ? તો AB, 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 AB નીકળ્યો C, C, C એટલે C, 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 C. એનો મતલબ જવાબ થયો ડી. જવાબ સાચો. એના પછી શરીરમાં કયા ઘટકનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા મોકલવાની ક્રિયા ધીમી પડે? આપણે ખબર છે આપણા જીવનમાં, માનવ જીવનમાં ઉપયોગી રસાયણ, એમાંનો આ મહત્વનો ક્વેશ્ચન. નોરેડ્રેનાલિન. નોરેડ્રેનાલિનનું પ્રમાણ જો આપણા શરીરમાં ઓછું થાય તો જે શરીર પેશીકોષોથી સંદેશો ત્યાં સુધી પહોંચવાના છે, જ્ઞાનતંતુ સુધી પહોંચવાના છે, જ્ઞાનતંતુ સુધી, એ ક્રિયા ધીમી પડે. પાછો પ્રશ્ન વાંચીએ. શરીરમાં કયા ઘટકનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા મોકલવાની ક્રિયા ધીમી પડે છે? આપણે ખબર છે કોણ? નોરેડ્રેનાલિન. એનું પ્રમાણ જો ઓછું થાય તો આ પ્રક્રિયા ધીમી પડે. તો આપણે શું આપ્યું છે? નોરેડ્રેનાલિન નથી આપેલું. આઇસોપ્રિયાઝિક આપેલો છે, ફિનેલ્ઝિન આપેલો છે, ઉપરોક્ત બંને અથવા ઉપરોક્ત એક પણ નહીં. એટલે આ બે આપેલા છે ને, ઉપરોક્ત એક પણ નહીં આનો જવાબ છે. કારણ કે આપણો જવાબ તો વાસ્તવમાં શું છે? નોરેડ્રેનાલિન છે. આ બંને જે આપ્યા છે ને, આઇસોપ્રિયાઝિક આપેલો છે અને ફિનેલ્ઝિન આપેલો છે, એ તો એની દવા છે. પણ પ્રશ્ન શું પૂછ્યો છે કે કોનું પ્રમાણ ઓછું થાય? એટલે એ તો નોરેડ્રેનાલિનનું પ્રમાણ ઓછું છે
એ વધારવા માટે છે. આપણે તો પૂછ્યું છે કોનું પ્રમાણ ઓછું થાય તો સંદેશો જલ્દી ન પહોંચી શકે, એટલે આમાં જવાબ આવશે છેલ્લો ઉપરોક્ત એક પણ નહીં. એના પછી ધાતુક સારણમાં ઇલેક્ટ્રોનને H પ્લસ શામાંથી મળે છે? ધાતુક સારણમાં H પ્લસ યાદ કરો, પાણીમાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જમા થાય, પણ ધાતુની સપાટી ઉપર કોણ હોય? પાણીનું બુંદ હોય, એમાંથી ઉપર કોણ આવે? H2O આવે. આ અંદર આ કોણ? આમ ઉપર કોણ આવે? CO2 આવે. આ કોણ છે? H2O. તો H2O અને CO2 બંને ભેગા કરો તો શું થાય? H2CO3. પછી આનું વિઘટન થાય H પ્લસ અને HCO3 માઇનસ. તો H પ્લસ ક્યાંથી મળ્યો તમને? H2CO3 માંથી. એટલે ધાતુક સારણમાં ઇલેક્ટ્રોનને H પ્લસ શામાંથી મળે છે? તો કે H2CO3. તો આમ આજે આપણે બેટા ગુસ્સેટનું 40 માર્કનું જે પેપર બોર્ડમાં પૂછે છે એ પેપર એક સોલ્વ કર્યું એટલે મેં મારી રીતે બનાવેલા જે ક્વેશ્ચન છે એ મેં તમારી સામે પીરસ્યા. હવે તમે જોજો કેવું લાગે છે, નવા ક્વેશ્ચન લાગ્યા, હાર્ડ પડ્યા કે નહીં, વધારે ઇઝી હતા કે નહીં. જે પણ બેટા તમે લાગે મને ફીડબેક આપજો. તમારા ફીડબેક પછી હું નક્કી કરીશ કે મારે ફરીથી પાછું ગુસ્સેટનું ક્વેશ્ચન પેપર લેવું કે પછી આપણે JEEના જૂના ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ કરીએ. તમારા ફીડબેક ઉપરથી આપણે આગળનું સ્ટેપ લેશું. તો આમ અહીંયા આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.